નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. નંબર 2, નિશ્ચાયક 1 1 1 a b c a ક્યુબ b ક્યુબ c ક્યુબ ઇક્વલ ટુ a માઇનસ b b માઇનસ c c માઇનસ a ઇન્ટુ a પ્લસ b પ્લસ c. તો આ નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો. નિશ્ચાયકના ગુણધર્મો એટલે કે વિસ્તરણ સીધું કરવાનું નથી. તો નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને નિશ્ચાયક માટે તો મૂલ્ય મેળવવા માટે અથવા એનું વિસ્તરણ કરવા માટે આપણે જોઈએ કે નિશ્ચાયકમાં રહેલા ઘટકો પૈકી કયા એવા ઘટકો છે કે જેને આપણે તો કોઈ હાર કે કોઈ સ્તંભના પ્રત્યેક ઘટકને આપણે 0 બનાવી શકીએ. તેવા ઘટકો આપણે ધ્યાનમાં રાખવાના. કોઈ હારના વધુમાં વધુ ઘટકો 0 બની શકે. પ્રત્યેક ઘટક નહીં, પણ તો કોઈ હાર કે કોઈ સ્તંભમાં બે ઘટકોને એક સાથે 0 બનાવી શકાય છે. તો એના માટે નિશ્ચાયકના ઘટકોનું અવલોકન કરો. અહીંયા આપણે જોઈ શકીએ પ્રથમ હારના બધા જ ઘટકો 1. તો માટે તો પ્રથમ સ્તંભનો ઉપયોગ કરી આ બે ઘટકો બાકીના તો બે ઘટકોને આપણે 0 બનાવી શકીએ. એના માટે તો બીજા સ્તંભમાંથી પ્રથમ સ્તંભ બાદ કરો, ત્રીજા સ્તંભમાંથી પણ પ્રથમ સ્તંભ બાદ કરો. તો એ ક્રિયા કરતા તો અહીં આપણે લખી શકીએ અહીં ડેલ્ટા ઇક્વલ ટુ 1 1 1 આપણને આપેલું છે a b c અને a ક્યુબ b ક્યુબ c ક્યુબ. તો આ આપણને આપેલું છે. તો ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 1 a ક્યુબ. ફરી પ્રથમ સ્તંભના ઘટકોને બીજા સ્તંભમાંથી બાદ કરીએ તો 1 માઇનસ 1 એટલે કે 0, b માઇનસ c અને તો b ક્યુબ માઇનસ a ક્યુબ, તો b ક્યુબ માઇનસ a ક્યુબ. ફરી ત્રીજા સ્તંભમાંથી પ્રથમ સ્તંભ બાદ કરો તો 1 માઇનસ 1 એટલે કે 0, c માઇનસ a અને c ક્યુબ માઇનસ તો a ક્યુબ. આ પ્રમાણે આપણે લખી શકીએ. કારણ તરીકે લખી શકીએ કે તો c2 ટુ c2 માઇનસ c1 અને c3 ટુ c3 માઇનસ c1 ક્રિયા કરતા. તો આ બે ક્રિયા કરીએ તો આ બે ક્રિયા કરતાં નિશ્ચાયકના આ બે ઘટક 0 થઈ જાય. અને 0 થઈ જાય તો હવે તો એના આપણે તો દ્વિહાર નિશ્ચાયક સ્વરૂપે લખી શકીએ છીએ. ત્યારબાદ તો એમાંથી તો ઘટકો સામાન્ય લઈ લો, પણ આમાંથી બી ક્યુબ માઇનસ a ક્યુબ તો એના બે અવયવો મળે. બંને અવયવો આપણે જાણીએ છીએ તો બીનો ઘન માઇનસ એનો ઘન, એના બે અવયવ બી માઇનસ એ અને બીજો અવયવ તો બ્રેકેટમાં બી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર. તો આ બે અવયવો આપણને લખતા આવડવા જોઈએ. તો અહીંયા તો એમાંથી આપણે સામાન્ય લઈ લઈએ. બંને અવયવો લખીને ગણતરી કરો, પણ આપણને તો એનો ઘન અથવા બીનો ઘન માઇનસ એનો ઘન ઇક્વલ ટુ બી માઇનસ એ ઇન્ટુ તો અહીંયા આપણે લખીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે બી ક્યુબ માઇનસ એ ક્યુબ તો એના બે અવયવ બી માઇનસ એ અને બીજો અવયવ તો બી સ્ક્વેર પ્લસ આ બંનેનો ગુણાકાર, એ માઇનસ ચિહ્ન હોય તો પ્લસ ચિહ્ન, તો એ બી અને તો પ્લસ એ સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરી સૂત્રથી આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ તો ફરી આપણે તો બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભમાં બી માઇનસ એ સામાન્ય મળે તો બી માઇનસ એ બીજા સ્તંભમાંથી અને ત્રીજા સ્તંભમાંથી સી માઇનસ એ સામાન્ય લઈએ તો અહીંયા આપણને નિશ્ચાયક આ સ્વરૂપે મળે 1 0 0. તો 1 0 0 એ અને એ ક્યુબ. બીજા સ્તંભમાંથી બી માઇનસ એ સામાન્ય લઈએ તો અહીંયા 1 મળે, પણ અહીંયા બીજું પદ તો બી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર. એ જ રીતે અહીંયા આપણે આ ઘટક થોડો દૂર લખીએ કે 0, ફરી બીજો ઘટક તો 1 મળે, કારણ કે સી માઇનસ એ સામાન્ય લઈ લીધું છે. બીજો અવયવ સી માઇનસ એ સામાન્ય લઈ લઈએ તો બીજો અવયવ સી સ્ક્વેર પ્લસ એસી પ્લસ તો સી સ્ક્વેર પ્લસ એસી પ્લસ એ સ્ક્વેર. આ પ્રમાણે આપણને નિશ્ચાયક મળે. અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે કારણ તરીકે લખીશું તો કારણ કે C2 અને C3માંથી બી માઇનસ એ અને સી માઇનસ એ સામાન્ય લેતા. તો ફરી આપણે આગળ વધીએ તો ઇક્વલ ટુ બી માઇનસ એ સી માઇનસ તો સી માઇનસ એ. હવે નિશ્ચાયકમાં પ્રથમ હારમાં બે ઘટકો 0 છે, માટે
તો પ્રથમ ઘટકથી વિસ્તરણ કરો 1 ઇન્ટુ, તો પ્રથમ હારથી વિસ્તરણ કરો 1 ઇન્ટુ આ દ્વિહાર નિચાયક એટલે કે તો 1 તો ઇન્ટુ 1 ઇન્ટુ દ્વિહાર નિચાયક કયો મળે તો 1 બી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર, બીજો ઘટક 1 સી સ્ક્વેર પ્લસ એસી પ્લસ એ સ્ક્વેર. તો આ દ્વિહાર નિચાયક મળે, બાકીના ઘટકો 0 થઈ જાય અને ઇક્વલ ટુ તો બી માઇનસ સી ઇન્ટુ સી માઇનસ એ. હવે આનું વિસ્તરણ કરી નાખીએ તો સી સ્ક્વેર પ્લસ એસી પ્લસ એ સ્ક્વેર માઇનસ આ, તો બંનેનો તફાવત થશે, આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. એમાં તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કેન્સલ થઈ જાય, સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ એસી માઇનસ એ બી, તો પ્લસ એસી માઇનસ એ બી. આવું વિસ્તરણ આપણને મળે અને ઇક્વલ ટુ તો બી માઇનસ સી માઇનસ સી, ફરી આમાંથી તો બે અવયવ સી માઇનસ એ અને સી પ્લસ બી, તો સી માઇનસ બી અને સી પ્લસ બી. તો આ બે અવયવ મળે અને અહીંયા તો ફરી એ સામાન્ય લઈ લઈએ તો માઇનસ એ સામાન્ય લો, તો અહીંયા આપણે માઇનસ એ સામાન્ય લઈએ તો બી માઇનસ સી મળે. તો ફરી બી માઇનસ સી સામાન્ય લઈ લો, અહીંયા તો બી માઇનસ સી અને સી માઇનસ બી હતા તો પ્લસ એ કરીએ તો સી માઇનસ બી મળે, તો અહીંયા સી માઇનસ બી લખી દો, પ્લસ એ કરો તો પ્લસ ચિહ્ન લો અને ઇક્વલ ટુ તો બી માઇનસ એ સી માઇનસ એ, ફરી આમાંથી તો સી માઇનસ બી સામાન્ય લો તો સી માઇનસ બી અને બ્રેકેટમાં તો સી પ્લસ બી પ્લસ એ એટલે કે એ પ્લસ બી પ્લસ સી મળે. તો આમાંથી ક્રમમાં આપણે ગોઠવી દઈએ જે પ્રમાણે આપણે જવાબ મેળવવાનો છે. એમાં તો બી માઇનસ એની જગ્યાએ એ માઇનસ બી છે તો -1 બહાર લઈ લો, સી માઇનસ એની જગ્યાએ તો એ જ ઘટક છે પણ અહીંયા સી માઇનસ બી એના જગ્યાએ બી માઇનસ સી છે તો ઇક્વલ ટુ -1નો વર્ગ ઇન્ટુ તો એ માઇનસ બી, બીજો ઘટક મળે તો બી માઇનસ સી. તો આ બે ઘટકમાંથી -1નો ચિહ્ન બહાર લઈ લઈએ તો -1નો વર્ગ ઇન્ટુ સી માઇનસ એ અને ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી, તો ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી મળે. તો આ માગેલું વિસ્તરણ થાય પણ -1નો સ્ક્વેર એટલે કે 1, તો માટે આપણે કહી શકીએ ડેલ્ટા ઇક્વલ ટુ તો એ માઇનસ બી માઇનસ સી માઇનસ એ અને તો એ પ્લસ બી પ્લસ સી મળે. તો આ માગેલું વિસ્તરણ. તો નિચાયકનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે વિસ્તરણ તો ક્રમિક રીતે નિચાયકના ઘટકોનું તો યોગ્ય રીતે અવલોકન કરો. કઈ ક્રિયા કરતાં કોઈ હાર કે કોઈ સ્તંભના બે ઘટકો 0 થાય તો સીધે સીધું વિસ્તરણ મળી જાય. પણ જો એવું તો ક્યારેક એવું બને કે નિચાયકની કોઈ હાર કે કોઈ સ્તંભના બે ઘટકો એકસાથે 0 થતા ન હોય ત્યારે નિચાયકના ઘટકો પૈકી સૌથી વધારે ઘટકો 0 બનાવી શકાય એવી ક્રિયાઓ કરી ત્યારબાદ સીધું વિસ્તરણ તો કરી શકાય. પણ નિચાયકના પ્રમેયનો ઉપયોગ કરીને તો ગણતરી કરેલી માગેલી હોય ત્યારે તો બે ઘટક 0 મેળવવા તો જરૂરી તો થઈ જાય. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 10. 10મો એક્ઝામ્પલ જોઈએ. એમાં તો નંબર 1 તો નંબર 1 x + 4 2x અને 2x, બીજા સ્તંભના ઘટકો 2x x + 4 અને તો 2x તો 2x અને x + 4. આ પ્રમાણે આપણને નિચાયક આપેલું ઇક્વલ ટુ તો 5x + 4 ઇન્ટુ 4 - xનો સ્ક્વેર, તો 4 - xનો વર્ગ નિચાયકના પ્રમેયથી સાબિત કરો અથવા ગુણધર્મથી સાબિત કરો. તો ગુણધર્મથી સાબિત કરો તો નિચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી અને સાબિત કરો એમ આપણને આપેલું છે. તો અહીંયા તો ઉકેલ આપણે મેળવીએ કે નિચાયકના ગુણધર્મની મદદથી સાબિત કરવા માટે તો જે અવયવ જવાબ તરફ પણ ધ્યાન આપણું હોવું જરૂરી. અહીંયા આપણે જોઈએ કે 5x + 4 અને 4 - xનો વર્ગ એ આનો અવયવ છે. તો અહીંયા આપણે તો 5x + 4 જેવો ઘટક અહીંયા મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો હારના ઘટકોનો સરવાળો કરો કે સ્તંભના ઘટકોનો સરવાળો. અહીંયા ત્રણે ઘટકો એક સમાન છે. જુઓ
કે કોઈ પણ સ્તંભ લઈએ કે કોઈ પણ હાર, તો હારમાં x+4 2x અને 2x, અહીંયા પણ તો એ જ ઘટકો છે, x+4 2x અને 2x, x+4 2x અને 2x, એ માત્ર એના ક્રમ બદલાય. ક્રમ બદલાતા હોય ત્યારે તો આપણે તો એ ઘટકોને યોગ્ય સ્વરૂપે દર્શાવીને આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલે કે તો કઈ ગણતરી કરવી પડે, તો અહીંયા આપણે જોઈએ કે ગણતરી કરવા માટે તો પ્રથમ હારમાં બીજી અને ત્રીજી હાર ઉમેરો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં ડેલ્ટા ઇક્વલ ટુ, તો અહીં ડેલ્ટા ઇક્વલ ટુ, તો ફરી આપણે ક્રિયા તો ફરીથી એ નિશ્ચાયક લખતા નથી, સીધું તો આ નિશ્ચાયક ઉપર ગણતરી કરીએ કે તો આ બે, તો બીજી હાર અને ત્રીજી હાર પ્રથમ હારમાં ઉમેરી દો તો 2x + 2x એટલે 4x + x 5x, તો 5x + 4 પહેલો ઘટક મળે. એ જ રીતે અહીંયા પણ 2x + 2x 4x + x 5x + 4, તો એ ઘટક મળે. અહીંયા પણ તો 5x + 4 ઘટક મળે. અને એ જ રીતે તો બીજી હાર અને ત્રીજી હાર એની એ જ રહે, તો x + 4 અને 2x 2x અને x + 4. તો કારણ આપણે કહી શકીએ કે નિશ્ચાયક પર કઈ ક્રિયા કરીએ છીએ અહીંયા આપણે લખી દઈએ તો પણ વાંધો નથી, અને અહીંયા કારણ તરીકે લખો તો r1 + r2 + r3, તો આ ક્રિયા કરતા તો r1માં r2 અને r3 ઉમેરી દો તો પ્રથમ હારમાં એ ઘટકો લખાય, અને માટે તો ઇક્વલ ટુ, તો ફરી હવે આમાંથી તો 5x + 4 પ્રથમ હારમાંથી સામાન્ય લેતા તો 1 1 1, ફરી 2x x + 4 2x 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 x + 4, આપણે લખી શકીએ r1માંથી તો 5x + 4 સામાન્ય લેતા. અહીંયા લખો તો પણ વાંધો નથી, પ્રથમ હારમાંથી x તો 5x + 4 સામાન્ય લેતા. તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ, તો ફરી આપણે તો આપણે જોઈ શકીએ છીએ પ્રથમ હારના ત્રણેય ઘટકો સમાન છે. તો અગાઉ દાખલામાં જોઈ ગયા એ જ રીતે તો બે ઘટકો 0 બનાવી શકાય. કેવી રીતે, તો પ્રથમ સ્તંભના ઘટકોને બીજા સ્તંભમાંથી, અને એ જ રીતે તો ત્રીજા સ્તંભમાંથી પણ બાદ કરો. તો 5x + 4 ઇન્ટુ, તો હવે નિશ્ચાયકના ઘટકોમાં કયો ફેરફાર થાય, તો પ્રથમ સ્તંભના ઘટકો એના એ જ રહેશે. તો પ્રથમ સ્તંભના ઘટકોને બીજા અને ત્રીજા સ્તંભમાંથી બાદ કરીએ, તો બીજા સ્તંભમાંથી બાદ કરીએ તો 1 - 1 એટલે કે 0. x + 4 - 2x, તો 4 - x 2x - 2x તો 0. તો આ એક જ ક્રિયા કરો તો કોઈ વાંધો નથી, બીજી ક્રિયા કરવાની જરૂર ન પડે. કેમ કે બે ઘટકો 0 મળી ગયા, તો આ ઘટકો એમનેમ રાખો અને ત્યારબાદ વિસ્તરણ કરો તો પણ વાંધો નથી. તો આટલી જ ગણતરી કરો, એટલે કે તો અહીંયા કારણ તરીકે લખીશું કે C2 to C2 - C1, તો C2 to C2 - C1, તો આ બે ઘટકો તો 0 થઈ જાય, અને બે ઘટકો 0 થઈ જાય તો હવે તો એનું વિસ્તરણ કરી શકાય. 5x + 4 ઇન્ટુ, તો આ તો બીજા સ્તંભથી વિસ્તરણ કરતા, તો બીજા સ્તંભમાં આ ઘટક એના માટે ચિહ્ન કયું થાય, તો પ્લસ માઇનસ પ્લસ, તો પ્લસ ચિહ્ન મળે. તો 4 - x ઇન્ટુ, તો દ્વિહાર નિશ્ચાયક, તો 4 - x જે હાર અને જે સ્તંભમાં છે એ ચારે, તો આ ઘટકો દૂર કરી દો. તો અહીંયા 1 1 2x અને x + 4, તો 1 1 2x અને x + 4, તો આ નિશ્ચાયક મળે. અને ઇક્વલ ટુ, તો ફરી એનું વિસ્તરણ કરીને આપણે ઘટકો લખીએ તો 5x + 4, તો 5x + 4 x 4 - x, અને આનું વિસ્તરણ કરીએ તો x + 4 - 2x, તો x + 4 - 2x, x - 2x એટલે કે -x, અને ઇક્વલ ટુ, તો 5x + 4 ઇન્ટુ, આ પણ 4 - x થશે તો 4 - x નો વર્ગ, તો 4 - x નો વર્ગ મળે. તો આમ આ રીતે આપણે તો વિસ્તરણ મેળવી શકીએ છીએ. ઘટકોનું અવલોકન યોગ્ય રીતે કરો અને કયા પ્રમેયનો ઉપયોગ કરીશું તો એ આપણને ખ્યાલ આવવો જરૂરી છે. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. નિશ્ચાયક a - b - c 2a 2a 2b b - c - a 2b 2c 2c અને c - a - b = a + b + c નો ઘન. તો નિશ્ચાયકના ગુણધર્મથી સાબિત કરો. તો અહીં ઉકેલ માટે આપણે ગણતરી કરીએ. ડેલ્ટા ઇક્વલ ટુ
આ નિચાયક આપણને આપેલું છે. હવે તો નિચાયકના ઘટકોનું અવલોકન કરો અને ત્યારબાદ ગણતરી કરો. બે રીતે ગણતરી કરી શકાય કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય હારના ઘટકોનો સરવાળો કરવામાં આવે તો બધા જ ઘટકોનો સરવાળો કરીએ તો એ પ્લસ બી પ્લસ સી મળી જાય, કારણ કે એ માઇનસ બી માઇનસ સી પ્લસ 2b પ્લસ 2c, તો એ પ્લસ બી પ્લસ સી મળી જાય. અને ત્યારબાદ તો બે ઘટકો 0 બનાવીને તો એનું વિસ્તરણ કરી શકાય. એ ઉપરાંત તો અહીંયા પણ આપણે કહી શકીએ કે આ ઘટકની મદદથી તો આ ઘટકને 0 બનાવી શકાય. આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો તો એ પણ 0 બની શકે. તો બે ઘટક આપણે 0 બનાવી શકીએ. ત્યારબાદ એનું વિસ્તરણ કરી દો અને વિસ્તરણ કરવાથી તો એમાં પણ આપણને તો એવા ઘટકો મળી જાય. એટલે કે અહીંયા આપણે તો તફાવત લઈએ ત્યારે તો અહીંયા તફાવત લઈએ તો 2a માઇનસ 2a 0, પણ b માઇનસ સી માઇનસ એ માઇનસ 2b, તો માઇનસ બી માઇનસ સી માઇનસ એ, અને અહીંયા પણ એવા ઘટકો મળશે. એટલે કે તો એ પ્લસ બી પ્લસ સી સામાન્ય મળશે અને ગણતરી તો એ રીતે પણ સરળ થશે. તો અહીંયા આપણે તો એ ગણતરી કરીએ કે આ ઘટકની મદદથી આ ઘટકને 0 બનાવો અને આ ઘટકની મદદથી આ ઘટકને 0 બનાવો. ત્યારબાદ તો સાદુરૂપ આપીએ તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રથમ સ્તંભના ઘટકોમાંથી બીજો સ્તંભ બાદ કરો અને બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કરો. તો ડેલ્ટા ઇક્વલ ટુ તો ફરીથી નિચાયક લખતા નથી, સીધી આપણે ગણતરી કરીએ કે ડેલ્ટા એટલે કે આ તો આપણે ડેલ્ટા આપેલો છે તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરીએ તો એ માઇનસ બી માઇનસ સી માઇનસ 2a, તો માઇનસ એ માઇનસ બી માઇનસ સી, પણ એમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો એ પ્લસ બી પ્લસ સી. ફરી આમાંથી આ બાદ કરો તો 2b માઇનસ બી પ્લસ સી પ્લસ એ, તો 2b માઇનસ બી એટલે કે બી પ્લસ સી પ્લસ એ એટલે કે એ પ્લસ બી પ્લસ તો સી. ફરી 2c માઇનસ 2c તો 0. એ જ રીતે બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કરો તો આ ઘટક 0 થઈ જાય. આમાંથી આ બાદ કરીએ તો માઇનસ એ પ્લસ બી પ્લસ તો સી મળે. અને આ ઘટકમાંથી આ ઘટક બાદ કરીએ તો 2c માઇનસ સી એટલે કે સી પ્લસ એ પ્લસ બી, તો એ પ્લસ બી પ્લસ તો સી મળે. અને ત્રીજા સ્તંભના ઘટકો એના એ જ રહે 2a 2b સી માઇનસ એ માઇનસ તો બી. કારણ તરીકે આપણે લખીશું કારણ તો કઈ ક્રિયા કરીએ છીએ તો આ તો સી તો અહીંયા તો C1 માઇનસ C2 અને તો C2 માઇનસ C3 ક્રિયા કરતા. તો આ બે ક્રિયાઓ કરીએ તો આ બે ક્રિયાઓ કરતા તો આવું નિરૂપણ મળે. અને ઇક્વલ ટુ તો હવે આપણે તો લખી શકીએ ઇક્વલ ટુ તો એ પ્લસ બી પ્લસ સી પ્રથમ અને બીજા સ્તંભમાંથી સામાન્ય લો તો એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ બહાર નીકળે. તો પ્રથમ અને બીજા સ્તંભમાંથી તો પ્રથમ અને બીજા સ્તંભમાંથી એટલે કે C1 અને C2માંથી, આટલું લાંબુ ન લખવું હોય તો ટૂંકમાં લખી શકાય C1 અને C2માંથી તો એ પ્લસ બી પ્લસ સી સામાન્ય લેતા. તો આવો નિચાયક મળશે -1 1 0 0 -1 અને 1 2a 2b સી માઇનસ એ માઇનસ બી. તો આ પ્રમાણે નિચાયક મળે. હવે તો આ બે તો ઘટકો તો 0 છે, પણ ફરી આપણે તો કોઈ એક ઘટકને 0 બનાવી દઈશું. કોઈ હારના બધા ઘટકો 0 બને એ માટે તો આને આમાં ઉમેરી દો તો આ ઘટક 0 થઈ જાય. બાકીના આ ઘટકમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો પ્રથમ હારને બીજી હારમાં ઉમેરતા તો એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર નિચાયક લઈએ તો -1 0 2a. પ્રથમ હારના ઘટકોને બીજી હારમાં ઉમેરીએ તો 0 -1 અને આમાં ઉમેરી દઈએ તો 2b પ્લસ 2a, તો 2 ટાઈમ્સ તો 2b પ્લસ 2a મળે. અને ત્રીજી હારના ઘટકો એના જ રહે 0 1 સી માઇનસ એ માઇનસ બી. કારણ આપણે લખી શકીએ કે R2 પ્લસ R1, તો R2માં R1 ઉમેરી દઈએ અને ઇક્વલ ટુ તો એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર. આ બે ઘટકો 0 થઈ ગયા તો -1થી વિસ્તરણ કરો તો -1નું ચિહ્ન પ્લસ એટલે કે -1 ઇન્ટુ વિહાર નિચાયક કયો થાય તો આ નિચાયક મળે -1 2b પ્લસ 2a 1 સી માઇનસ એ માઇનસ બી અને ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર
ઇન્ટુ -1 તો અહીંયા માઇનસ ચિહ્ન થશે તો અહીં માઇનસ ચિહ્ન લખો તો ઇક્વલ ટુ -a + b + c નો સ્ક્વેર ઇન્ટુ તો -1 વડે ગુણીએ તો a + b - c -2b - 2a અને ઇક્વલ ટુ તો માઇનસ અહીંયા આપણે તો સાદુરૂપ આપીએ તો -a + b + c મળે અને માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો પ્લસ થઈ જાય તો +a + b + c ઇન્ટુ a + b + c આનો વર્ગ ઇન્ટુ આ અને ઇક્વલ ટુ a + b + c નો વર્ગ. આનો સરવાળો -a તો -a + b + c થાય માઇનસ પ્લસ તો માટે તો આ માગેલું તો વર્ગનો તો એનો ઘન થશે તો જે તો વર્ગ ઇન્ટુ તો આ 1 ઘાત છે માટે ઘન તો આ માગેલો તો જવાબ. હવે રીતે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 13 તો 13 નંબર જોઈએ 13 નંબરનો એક્ઝામ્પલ જુઓ એ પણ તો આવા જ સ્વરૂપનું તો એક્ઝામ્પલ છે 1 + a² - b² તો નિશ્ચાયક 1 + a² - b² 2ab અને 2b 2ab 1 - a² માઇનસ તો 1 - a² + b² -2a -2b 2a 1 - a² - b² અને ઇક્વલ ટુ 1 + a² + b² તો 1 + a² + b² એનો ઘન સાબિત કરો તો ગુણધર્મથી સાબિત કરો આપણે સીધું લખી દઈએ ટૂંકમાં તો ગુણધર્મથી સાબિત કરો તો ગુણધર્મની મદદથી આ સાબિત કરો ઉકેલ હવે મેળવીએ તો ઉકેલ નિશ્ચાયકના ઘટકોનું અવલોકન કરો નિશ્ચાયકના ઘટકો તો 1 + a² - b² 2ab અને -2b તો આવા સ્વરૂપમાં છે તો માટે તો અહીંયા પણ આપણે જોઈ ગયા એ પ્રમાણે તો અહીંયા આપણે કહી શકીએ કે આ 2ab છે આ -2b અને અહીંયા તો 2ab અને 2a તો આ 2ab અને આ 2ab ને આપણે આ ત્રીજા સ્તંભના ઉપયોગથી 0 બનાવી શકીએ એટલે કે આ ત્રીજા સ્તંભના ઘટકોને a વડે ગુણીને આમાં ઉમેરતા અને ત્રીજા સ્તંભના ઘટકોને -b વડે ગુણીને આમાં ઉમેરતા તો એના માટે આપણે ગણતરી કરીએ ઉકેલ ડેલ્ટા ઇક્વલ ટુ તો એ ક્રિયા જ આપણે કરીશું કઈ ક્રિયા કરવી પડે તો ત્રીજા સ્તંભના ઘટકોને -b વડે ગુણી પ્રથમ સ્તંભમાં ઉમેરતા -b વડે ગુણો તો 2b² થાય 2b² થાય તો આમાં ઉમેરાય તો 1 + a² + -b² તો 2b² તો 1 + a² + b² મળે અહીંયા તો ફરી તો -b વડે ગુણો તો -2ab તો આ ઘટક 0 થઈ જાય અને -b વડે તો અહીંયા b વડે ગુણી અને આમાંથી બાદ કરીએ છીએ એટલે કે તો અહીંયા આપણે કહી શકીએ 2ab તો બાદ કરીએ છીએ b વડે ગુણીને બાદ કરો b વડે ગુણીને બાદ કરીએ એનો અર્થ કે તો 2ab થાય -b વડે ગુણીને ઉમેરો તો -b - a² b અને -bq તો +bq અહીંયા પ્લસ તો a²b થાય અને 2b માંથી આપણે તો એ ગણતરી કરીએ તો આવું સ્વરૂપ મળે 2b - b + a²b + bq તો આવું સ્વરૂપ મળે b³ મળે અને ફરી તો 2b - b એટલે કે b + a²b + તો bq એમાંથી b સામાન્ય લઈએ તો 1 + a² તો b² તો એની ગણતરી આપણે દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે તો આ પદની ગણતરી મૌખિક કરી દો અથવા આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે એક સ્ટેપ લખી અને ગણતરી કરો તો 2b - b એટલે કે b તો 2b - b પ્લસ તો a²b પ્લસ bq તો આપણે ગણતરી બધી અહીંયા દર્શાવી દીધી એ જ રીતે
તો આને એ વડે ગુણીને આમાં ઉમેરતો, એ વડે ગુણીને ઉમેરીએ તો આ 0 થઈ જાય. આને એ વડે ગુણે તો 2a² ઉમેરાય તો 1 પ્લસ તો a² પ્લસ b² થાય. આને એ વડે ગુણીને આમાં ઉમેરી દો તો a માઇનસ 2a એટલે કે તો માઇનસ a ક્યુબ માઇનસ ab² તો માઇનસ a માઇનસ એ વડે ગુણીને ઉમેરીએ છીએ તો પ્લસ એ માઇનસ 2a એટલે માઇનસ એ ફરી તો માઇનસ a ક્યુબ માઇનસ ab². તો આવું સ્વરૂપ મળે. આવું સ્વરૂપ મળે તો હજુ ત્રીજો સ્તંભ આપણે લખવાનો રહી ગયો. તો ત્રીજો સ્તંભ લખી દો માઇનસ 2b 2a 1 માઇનસ a² માઇનસ તો b². અહીંયા નીચે એક પૂરો થાય. આપણે વધારાની રેખા દોરી જઈશે તે આપણે કાઢી નાખીશું. હવે તો કારણ તરીકે આપણે કઈ ક્રિયા કરીએ છીએ તો અહીંયા આપણે કહી શકીએ કે r1 એટલે કે અહીંયા c1 પ્રથમ સ્તંભના ઘટકોમાં તો અહીંયા ત્રીજા સ્તંભનો ઉપયોગ કરીએ છીએ અને કેટલા વડે ગુણીને આપણે પ્રથમ સ્તંભમાં ઉમેરેલા તો પ્રથમ સ્તંભમાં આ 0 કરવા માટે તો માઇનસ b વડે ગુણીને એટલે કે c1 માઇનસ b ઇન્ટુ તો c3 અને એ જ રીતે c2 તો આમાં ઉમેરીએ છીએ માટે તો કેટલા વડે ગુણીને ઉમેરીએ છીએ એ વડે ગુણીને તો c2 પ્લસ a ઇન્ટુ તો c3. તો આ બે ક્રિયાઓ કરીએ અને ઇક્વલ ટુ તો ફરી આપણે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લસ b થાય. b સામાન્ય લઈએ તો 1 પ્લસ a² પ્લસ b². તો 1 પ્લસ a² પ્લસ b² આમાં સામાન્ય મળે પણ હજુ એક સ્ટેપ આપણે લખી દઈએ તો 1 પ્લસ a² પ્લસ b² 0 માઇનસ 2b. તો આ પહેલાં ઘટકો હતા 0 1 પ્લસ a² પ્લસ b² 2a. અહીંયા આપણને તો b સામાન્ય લઈ લઈએ તો 1 પ્લસ a² પ્લસ b² મળે. આમાંથી પણ માઇનસ એ સામાન્ય લઈ લઈએ તો 1 પ્લસ a² પ્લસ b² મળે અને અહીંયા 1 માઇનસ a² માઇનસ b² અને ઇક્વલ ટુ તો હવે તો 1 પ્લસ a² પ્લસ b² પ્રથમ અને તો બીજા સ્તંભમાંથી સામાન્ય લેતા તો એનો વર્ગ સામાન્ય થાય તો c1 અને c2માંથી 1 પ્લસ a² પ્લસ b² સામાન્ય લેતા. તો આવું સ્વરૂપ મળે. તો એ સામાન્ય લઈ લઈએ તો નિશ્ચયક આપણને મળે કયો તો 1 0 માઇનસ 2b. બીજા સ્તંભમાં અને પ્રથમ સ્તંભમાંથી સામાન્ય લઈએ છીએ 0 1 2a. ફરી અહીંયા b માઇનસ a 1 તો અહીંયા તો 1 માઇનસ a² માઇનસ તો b². હવે તો જો બે ઘટકો 0 બનાવી શકાય એવું તો હજુ ક્રિયા થતી હોય તો કરી બે ઘટકને 0 બનાવી દો. પણ હવે સીધું વિસ્તરણ કરો તો પણ કોઈ વાંધો નથી. તો સીધું વિસ્તરણ કરી દો તો ઇક્વલ ટુ 1 પ્લસ a² પ્લસ b² એનો સ્ક્વેર. હજુ પણ આપણે તો કોઈ ઘટક 0 બનાવવો હોય તો જો એવું શક્ય બનતું હોય તો કરી શકીએ. પણ અહીંયા અપૂર્ણાંક ઘટકોનો તો ઉપયોગ કરવો પડે. એના બદલે સીધું વિસ્તરણ કરી દઈએ. પ્રથમ rથી વિસ્તરણ કરી દો તો 1 ઇન્ટુ તો 1 માઇનસ a² માઇનસ b² માઇનસ માઇનસ પ્લસ 2a². તો 1 માઇનસ a² માઇનસ b² પ્લસ 2a² તો 1 પ્લસ a² માઇનસ b². તો એના આપણે લખી શકીએ 1 ઇન્ટુ 1 માઇનસ a² માઇનસ b² માઇનસ માઇનસ પ્લસ 2a² તો 1 પ્લસ a² માઇનસ b². 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા તો 0 માઇનસ 2b ઇન્ટુ તો હવે વિસ્તરણ કરીએ 2b ઇન્ટુ તો માઇનસ a માઇનસ b. આનો ગુણાકાર 0 માઇનસ b તો 2b ઇન્ટુ માઇનસ b અને ઇક્વલ ટુ તો 1 પ્લસ a² પ્લસ b² એનો સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ તો 1 પ્લસ a² માઇનસ b² પ્લસ 2b². એટલે કે 1 પ્લસ a² પ્લસ b² અને ઇક્વલ ટુ તો 1 પ્લસ a² પ્લસ b² નો ક્યુબ. તો આ માગે તો જવાબ મળે. ટૂંકમાં તો અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે ક્રમબદ્ધ રીતે આપણે ગણતરી કરવાની છે. નિશ્ચાયકના તો ઘટકોનું અવલોકન કરીને ગણતરી કરતા. તો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15.
એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો કે ઇન્ટુ એનો નિશ્ચાયક ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે 3x તો આપણે એક પરિણામ જોઈ ગયા હતા કે એ n×n એટલે કે n કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો કે ઇન્ટુ એ ઇક્વલ ટુ તો આપણે જોઈ ગયા હતા કે એ n કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો કે ઇન્ટુ એનો નિશ્ચાયક અને ઇક્વલ ટુ તો કે રેસ ટુ n ઇન્ટુ નિશ્ચાયક એ. તો અહીંયા તો 3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે માટે તો અહીં તો માટે આપણે કહી શકીએ માટે કે ઇન્ટુ એ અને ઇક્વલ ટુ તો કે ક્યુબ ઇન્ટુ નિશ્ચાયક એ. આની પરિણામની સાબિતી આપણે એ વખતે તો આપણે જોઈ ગયા હતા માટે તો એ આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર ન યાદ હોય તો નિશ્ચાયક 3x3 કક્ષાનો નિશ્ચાયક લખી અને કે વડે ગુણી દો. ત્રણેય હારમાંથી કે સામાન્ય લઈ લો તો કે ક્યુબ બહાર નીકળશે અને નિશ્ચાયક એ આપણને મળી જશે. કે ક્યુબ ઇન્ટુ નિશ્ચાયક એ રીતે પણ સાબિત કરી શકાય. હવે એથી આગળનો એક્ઝામ્પલ નંબર 16 જુઓ. એ પણ તો વૈકલ્પિક પ્રશ્ન નીચેના આપેલામાંથી કયું વિધાન સત્ય છે? નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે? નંબર 1 નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. તો આ તો વિધાન સત્ય નથી. તો બી વિકલ્પ જુઓ. નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. તો નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. તો આ પરિણામ સત્ય છે આપણે જાણીએ છીએ. હવે સી અને ડી તો હવે તો આપણે વાંચવાની જરૂર નથી પણ સી જોઈએ. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. પણ અહીંયા શ્રેણિક સાથે તો ચોરસ શ્રેણિક સાથે તો સી વિકલ્પ સત્ય છે. બી વિકલ્પ સત્ય નથી. પણ નિશ્ચાયક એ કઈ સંખ્યા છે? તો નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે નહીં પણ ચોરસ શ્રેણિક સાથે તો ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. તો આ વિકલ્પ સત્ય છે. હવે ડી વિકલ્પ જુઓ. આમાંથી કોઈ નહીં. તો આમાંથી કોઈ નહીં. તો કયો વિકલ્પ સત્ય થાય? તો સી વિકલ્પ. કારણ કે ચોરસ શ્રેણિક n કક્ષાના ચોરસ શ્રેણિકને સંબંધિત આપણે તો નિશ્ચાયક વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને નિશ્ચાયક એ આ શ્રેણિક સાથે સંકળાયેલી એક અનન્ય સંખ્યા છે. પ્રત્યેક નિશ્ચાયકની સાથે એક સંખ્યા સાંકળી શકાય. તો આ અગત્યનું તો પરિણામ છે. એ પરિણામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ પરિણામ પણ આપણે યાદ રાખીશું. એના ઉપર આધારિત 1 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં વારંવાર હોય. તો હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા કે જો ત્રિકોણના શિરોબિંદુ એ x1 y1 બી x2 y2 અને સી x3 y3 એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તેવા ત્રિકોણ એબીસી એટલે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. ક્ષેત્રફળ ડેલ્ટા ઇક્વલ ટુ તો ડેલ્ટા વડે આપણે એને દર્શાવી છે. તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 તો બ્રેકેટમાં લંબચોરસ બ્રેકેટમાં x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ અહીંયા ક્રમ મહત્વનો છે. x2 લખો તો ત્યારે તો y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ 3 લખો ત્યારે તો y1 માઇનસ y2. આ નો માનાંક એટલે કે ના નિરપેક્ષ મૂલ્ય નહીં. તો આનું નિરપેક્ષ મૂલ્ય
એને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કહીએ. પણ આ અભિવ્યક્તિને તો આપણે તો ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 અને નિશ્ચાયક સ્વરૂપમાં દર્શાવી શકાય, જેની પ્રથમ હાર x1 x2 અને x3 હોય. કેવી રીતે? તો આ x2ની જગ્યાએ તો આમાંથી ચિહ્ન બહાર લઈ લો, માઇનસ, તો માઇનસ x2 આપણે લખી શકીએ, એટલે કે x1 x2 અને x3 પ્રથમ હારના ઘટકો હોય. y1 તો x1 અહીંયા આપણે તો આ સ્વરૂપે નહીં, તો વિસ્તરણ કરીએ ત્યારે તો x1 x2 x3 લખીશું તો આપણને આમાં સ્વરૂપ નહીં મળે, પણ આને આપણે આ સ્વરૂપે લખી શકીએ. 1/2 x1 y1 1 સ્વરૂપે લખી શકાય, એટલે કે ત્રિહાર નિશ્ચાયકના તો વિસ્તરણ સ્વરૂપે લખી શકાય. અહીંયા આપણે લખીએ x1 y1 અને 1, આ ઘટક તો 1 લઈશું, x1 y1 1, અને એ જ રીતે તો x2 y2 અને 1 અને x3 y3 1 સ્વરૂપે લખી શકાય. કારણ કે આનું વિસ્તરણ કરીએ તો x1 ઇન્ટુ y2 માઇનસ y3, તો x1 ઇન્ટુ y2 માઇનસ y3, ફરી બીજા તો પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરો તો માઇનસ x2, તો માઇનસ x2 તો y1 માઇનસ y3, તો અહીંયા y1 માઇનસ y3 માઇનસ ચિહ્ન બહાર લઈ લો તો માઇનસ x2 y1 માઇનસ y3. તો પ્રથમ સ્તંભમાં આપણા એ ઘટકો, આમ તો પ્રથમ વારમાં લખો તો ઘટકો ક્રમ તો ઉલટાઈ જાય, એને બદલે આપણે તો સ્તંભમાં ગોઠવણી તો આપણને યાદ રહે એ સ્વરૂપમાં મળે છે, માટે એ સ્વરૂપે લખીએ તો આ સ્વરૂપમાં એને ત્રિહાર નિશ્ચાયક સ્વરૂપે દર્શાવી શકાય. અને માટે આપણે કહી શકીએ ડેલ્ટા ઇક્વલ ટુ 1/2, તો આ નિશ્ચાયક x1 y1 1, x2 y2 1 અને x3 y3 1 આનું નિરપેક્ષ મૂલ્ય, કારણ કે નિશ્ચાયકનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે, આ સંખ્યા હતી એનું જ મૂલ્ય છે, તો નું નિરપેક્ષ મૂલ્ય એટલે કે એનું ધન મૂલ્ય, એનો આપણે ઉપયોગ કરીશું. તો દાખલાઓ, આના ઉપર આધારિત દાખલાઓ તો આવતા તો લેક્ચરમાં આપણે જોઈશું.